પ્રવાસમાં જો ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય, મકાનમાં ભક્તિ ભલી જાય તો મંદિર થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય છે. તમે હરિનું સ્મરણ કરતા કરતા કોચીન જાઓ તો કોચીન તમારી યાત્રા છે. તમે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તમે ત્રિવેદમ જાઓ તો ત્યાં તમારી યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને હરિદ્વાર ઋષિકેશ જાઓ તો તમારો પ્રવાસ છે સાહેબ. અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય. તમે જો હા, સત્યનારાયણની કથામાં જે શીરો કરે, જો સત્યનારાયણની કથા છે ને એ કથામાં લગભગ પ્રસાદ માટે આવે માણસ. બોલો, એમાં અમારા ગામડામાં તો છે ને એવા કરુણ હોકારા આપે, હવે દાદ આપે પણ કરુણ દાદ આપે. ગામડાના ભાભલા આવે બધા, અને લાઈટું તો હતી નહીં કે દીવાને બેઠા હોય ટેકા દઈ, અરે રે એમ કરે, એમ કે કલાવતી આવી હજી પ્રસાદ કઈ આવે. હા, વળી અરે રે આ તો કઠિયારો આવ્યો હજી. અને અમારે ગામડામાં સત્યનારાયણની કથામાં પ્રસાદ હોય ને એમાં શેરડીની ગંડેરી હોય, શીરો હોય, કેળા હોય, પોપિયા હોય, દ્રાક્ષ હોય અને અંધારું હોય. એટલે શીરો ને ગંડેરી બે મોટા હોયા જાય. શેરડીની ગંડેરીનું બટકું, શીરાનું કોળિયો બે. હવે હું માલિકોર જવા દેવું, હું બારું કાઢવું, મુશ્કેલ થઈ પડે ને. શું કરું? શેરડીની ગંડેરીની બારી કાઢવી તો શીરો વયો આવે, શીરાની અંદર જાવ તો ગંડેરીનો છોતો વયો જાય ફેરો. એટલે આમ આમ આમ. એટલે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, ભાગવતની કથામાં જે શીરો બનાવે, અને મહેમાન આવે તે શીરો બનાવે. તમે જો બેનો બે શીરા બનાવે, બેનો બનાવે ને. હવે રીતમાં કોઈ ફેરફાર નથી. એની ખાંડ ઈ જ, રવો ઈ જ, ચૂલો ઈ જ બનાવનાર બાય. પણ ભાગવતની કથાનો શીરો, સત્યનારાયણની કથાનો શીરો એને આંખે અડાડીને ખવાય, ઓલો ઉભે ગળે ખવાય. કારણ કે ઓલો વિટામિન વિનાનો છે હાવ. આમાં ભક્તિ ભલી ગઈ છે. હા, આમાં રસોઈની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી કે આપણે માણસ કેટલું ખાઈ શકે એ મહત્વ નથી, પણ એને કેટલું પચે છે મહત્વનું છે. અને પૂજ્ય વિપુલભાઈ કાલ કીધું તું કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવે છે એની દુનિયા નોંધ લે છે. કેટલું વાંચે છે મહત્વનું છે ને કેટલું સમજાય છે મહત્વનું છે. હા, હવે સાંભળજો. અમારે ભૂપતનું બારવટું હાલતું હતું ને કાઠિયાવાડમાં જગુભાઈ, તે છાપામાં સમાચાર આવ્યા ફૂલસાબમાં કે ભૂપતે 2 જણા નાક કાપ્યા. એક જણો છાપું વાંચીને કે ભૂપતે 2 જણા નાક કાપ્યા આજે, મૂકીને પાછો બીજે દી આવીને છાપું હાથમાં લઈને કે ભૂપતે તો આજે 2 ના કાપ્યા. એ ત્રીજે દી આવીને કે ભૂપતે તો આજે 2 ના કાપ્યા. ભૂપત તો વાહે પડી ગયો. વેપારી કે એક જ દી કાપ્યા એને. તું એનું છાપું 3 દી થયા ઉપાડશો, તું 3 દી થયા કાપશો અહીં મારી દુકાને. ભૂપતે તો એક જ દી. તું તારીખ તો જો, તારીખ તો જો, તને સમજાય છે કે નથી સમજાતું? કેટલું ખાઈ શકે મહત્વ નથી, એને કેટલું પચે છે. ઘણા ખાય, બહુ ખાય, પાછા બનાવટ કરે ને એ તકલીફ. બહુ બનાવટ કર્યો. 10 લાડવા ખાઈ જાય ને પછી હું કે ખબર, મિષ્ટાન તો મોં ભાંગી નાખે. મોં તો ઘરધણીનું ભાંગ્યું કે કોઈની વાહે વધવા દીધું નથી ભણના દીકરા. અને ખાવા બે એટલે ખીચડીમાં ખાડા કરીને બે. સમજ્યા? એક મહેમાને આમ ખીચડીમાં ખાડો કર્યો ને એટલે ઘરધણી કીધું તમે ઘીરે ખાડા કરો, બહારગામ જાવ તો આ ખાડામાં આખું ઘર પડીએ તો બુરાઈ એમ નથી, આ ઘી કેમ બુરવું હોય એમ. અને આ ખાડો ઘીનો તમે કર્યો તમારે સમાધિ લેવી આમાં. અને હા કે હવે આપણા ભાડામાં ઘી પીરવાનો વારો આવ્યો એટલે આમ તો આડાવડું જોયા કરે. આ નળિયા હમણાં બદલાવ્યા લાગે, તારી પાસે વિશેના લઈને બદલાવ્યા. આ હેઠું જો ને અહીંયા ઘી રેડવું, પણ બનાવટ ઓહો. ઘણા લોજમાં જમવા જાય ને, આને તો અનુભવ છે રતિભાઈ ને જગુભાઈ ને, ઘણા લોજમાં જમવા જાય ને પછી જેનો બહુ ખોરાક હોય ને એના પૈસા હોટલ વાળો ન લે, લોજ વાળો પૈસા ન લે, એનું સરનામું લઈ લઈએ. અને દીકરાને દેતો જાય કે આને ન ચડવા દેતો કોઈ દી. બહુ ખાયો. હા, એક હોટલમાં તો બોર્ડ માર્યો હતો, સમજ્યા?
તમારે પૈસા દેવાની કોઈ જરૂર નથી, તમે નિરાતે જમી લ્યો, તમારો દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય. લીક 3 મેનેજર. બીજી વાર વાંચ્યું, તમારે પૈસા દેવાની જરૂર નથી, તમારા દીકરાનો દીકરો આવીને પૈસા દઈ જાય, તમે નિરાતે જમી લો. લીક 3 મેનેજર. તો એને એમ થયું આપણા ક્યાં લગ્ન નથી ત્યાં હોય કે હાલો ને ઝપટ બોલાવીએ. ઉભે ગળે ખાધું ને 500 રૂપિયાનું બિલ આવ્યું. તો કે કેમ? તો તમારા દાદા જમી ગયા હતા ને એ તમારે દેવાનું છે. આવા ગાલિયા કર્યા, આવા ગાલિયા ગજબના કહેવાય ને. 2 જણા બજારમાં આવેલા હતા, ભૂખ્યા થયા. એક જણો કે રોજ આવે જમી લઈ, તો એ કે આ એમ કરીએ. 2 ભાઈઓ હતા, તો 2 બોર્ડ આવ્યા, શાકાહારી અને માંસાહારી. એટલે નાના મોટાને કીધું શું કરશું કે શાકાહારી મજા હોમાનો મજા આવે. એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલ ઘીમાં. તો કે ઓલે નાના મોટાને કીધું શું કરશું? તો કે ચોખા ઘીમાં જાય હોમાં તો ગળા ધોવારા જેવા થઈ જાય, ગળા ધોવારા જેવા થઈ જાય. વેજીટેબલ તો સારું બંધ થઈ ગયા, ગળા પકડી લેતા. શિવરાત્રિના મેળામાં આવે ને ભાઈ, ઉતારા બુંદી કાતરે ધૂળ ચડે ને પછી ભજનીકોના ગળા બે પાડા રણકતા હોય એવો અવાજ થઈ જાય. તે ગળા ધોવારા જેવા થઈ જાય. એમાં પાછા ગયા હતા, પાછા 2 રોકડા ને ઉધાર. ઝીણકાઈ મોટાને કીધું શું કરશું? ઉધારમાં જાય. ઉધારમાં ગયા તો રોડ ઉપર હોહરવા નીકળી ગયા. લોજ રહી ગઈ વાહે. એલા કે લોજ ક્યાં? તો કીધું વાહે રહી ગઈ. પાછા વેળા બોર્ડ લાગી ગયો, રજા સેવા અંદર આવવાની મનાઈશ. આવા ગાલિયા તૈયાર કર્યા. પણ ખાય ખોરાકની વાત મારે તમને કેવી, મને પ્રાણભાઈ યાદી આપી ને એમ. માણસ ખાય બહુ, ભલે ખાય પણ બનાવટ બહુ કરે. એક ભાઈની ઘરે જમવા મહેમાન બેઠો ને, લીંબુ જેટલો શીરો આપજો મને. ગરધણી કે ઘરના ઘીનો છે ને તમે નિરાત. નહીં મને લીંબુ જેટલો શીરો આપો ને. એટલે ગરધણીએ મહેમાનની થાળીમાં ખરેખર લીંબુ જેટલો શીરો મૂક્યો. મહેમાનને મીઠો લઈ ગયો. મહેમાન ગરધણીને કે તમારે એવડે લીંબુ થાય અહીં? હેલો ગરધણી કે લીંબુ કેવડા હોય? પણ કે હાવ એવડ્યા કે લીંબુ તો એવડ્યા જ. તો આવો અમારી કોઈ તરબૂચ જેવડા લીંબુ બતાવો. તરબૂચ જેવડા લીંબુ તારા બાપ દુનિયામાં ન હોય. તારે શીરો જોતો હોય તો કે તો વધારે લાવી દે. પણ હવે સાંભળજો, અમારે ત્યાં એક જણો 1 પાલીની છૂટી લાપસી ખાઈ જાય. અને આ બેનું દીકરી બેઠી. એટલે ખાસ કહું, બાઈ માણસના જીવનમાં અઘરામાં અઘરી કોઈ રસોઈ હોય ને તો લાપસી છે. હા, અને એ આપણા દેશમાં હજી રિવાજ છે કે દીકરાને વહુ પરણીને આવે તો નિવેદની લાપસી એને કહે કે વહુ તમે કરજો. હા, તો તું કરી તો શું વાંધો? તે 98 તો કરી, 40 વર્ષ ત્યાં તો ન કરવાની, ઘણી ન કરવાની કરી. હા હું હવે તું ન કરી તો ન હાલે. નહીં, એની પરીક્ષા લેવી છે. જોઈ બધું શીખીને મા પાસેથી બધું આવ્યું હોય તો એવી લાપસી બનાવે, ફૂંક મારો દાણો છૂટો દાણો થઈ જાય. નકર લાપસીનું આખું કુટુંબ ભેરું રહીએ. એને થાળીમાં લેવી 4 જણાને હાજરી જોઈ. 2 ટોપીઓ પકડે ને 2 માલિકો ખેંચે ત્યાં થાય. અમે એક ભાઈને ઘેરે જમવા ગયા ને, ત્યાં આવી રબડ જેવી હાવ ચીકણી લાપસી પીરહાણીઓ. તો અમે તો રબડની જેમ મીઠા ચાવવા. પણ અમારી યાર એક ભાઈ હતા, એને તેમાંથી હાંડિયો બનાવ્યો. ઊંટ કે ને, ઊંટ કે હાંડિયો આપણો છે ન્યાનો. ઊંટ બનાવ્યું હો, માથે અસવાર ને હાથમાં નાકર ને. એટલે મેં આમ ઠોહો માર્યો, મેં જમી લ્યો. મને કે જેમાં જેવી નથી આ અડધી રીતે ગમે ત્યાં લઈ જાય. હા, આ ઊભી થાય પેટમાં. તો મેં કીધું તમે નહીં ખાઓ? મને કે હું નહીં ખાઉં. મને કે હજી ગરદણી મૂકી જાય તો પાડો કરે એમાંથી, પણ ખાય નહીં. હવે આવી છૂટી લાપસી અમારે ત્યાં એક ભાઈ ખાઈ જાય. છૂટી લાપસીની એક વ્યાખ્યા છે. પેલા ભૂકો પીરહાય, પછી ખાંડ સુખી માણો હોય તો નકર ગોળ ને પછી ઘી પીરહાય. હવે છૂટી લાપસી પીરસી ગરદણી મહેમાનની થાળીમાં, અને ઘરમાં ગોળ લેવા ગયો, થાળીમાં ભૂકો નહોતો. બોલો, ભૂકો ખાઈ ગયો લખો. પછી ગોળ મૂકીને ઘરમાં ઘી લેવા ગયો, થાળીમાં ગોળ નહોતો. એક ભેળું ન થવા દે. અને પછી ઘી મૂકીને ઘરમાં લાકડી લેવા ગયો તો હરી મહેમાન નહોતો. વયો ગયો, વંડી ઠેકીને વયો ગયો. હું એક વાત કરું. અમારા પાડોશોમાં એક ભાઈ રહે ને,
આ એક તમને બધાને એક વણ માગી સલાહ દઉં. કોક વાર પુરુષને ઘરમાં એકલા રહેવું હોય ને તો કાં મિત્રને જમી લેવું ને કાં લોજમાં જમી આવું, હોટલમાં જમી આવું, પણ પુરુષને રસોઈ ન આવડતી ને રસોઈનો સાળો ન કરવો હો, એને રહોડામાં કરવું જ નહીં હો, બહુ ભૂંડો લાગે, ગાંડો કરી ગયો એમ. કારણ કે ક્યાં હું પડ્યું તો એને ખબર ન હોય. પછી હળદરના ચટણીના મીઠાના પડીકા આમ ખોલીને બેઠો હોય, દિવાળીની રંગોળી પૂરવા બેઠો હોય એમ, અને પાણીના કરશિયા ઢોળાય, હોડકા તરે, પડીકા તરે. હવે અમારે પાડોમાં આ ભાઈ રહેતા હતા ને, એને આવું તો કાંઈ ન કર્યું, પણ હુખડી કરીને બેઠો વળી. હુખડી એ ભડભડિયા પ્રાઈમ શું કહે, બોલું ભડભડ કરે ને એની ઉપર તી એવી તણાઈ ગઈ ભાઈ હુખડી, તે એનાથી ચવાણીની મને બરકો પાડોમાંથી મને કે આવો ગઢવી કોકવાર આવો, મીઠામાં કરો. મેં કીધું આ કોઈ દી કૂતરાને ઘરવા ન દે ને મને લઈ જાય તો આમાં કંઈક ભેદ લાગે છે. એટલે હું ગયો એટલે મને 2 ઢેફલા દીધા, પણ મારાથી સવાળ જ મેં તો નાખી દીધા. પણ કોકને માથા મારો 9 ટાંકા આવે ભાઈ. હા, મેં તો નાખી દીધા ને. હું તો બીજે દી જોઈ નીકળ્યો, ઢેફલા પડ્યા, કૂતરું એને 2 દાંત મૂકીને હોઈ ગયું. હવે આપણું શું કામ આવે એમાં? એટલે પ્રવાસમાં ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય, ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય, મકાનમાં ભક્તિ ભલી જાય તો એ મંદિર થઈ જાય. સાહેબ, આ મકાનમાં 3 વસ્તુ ભલી ગઈ છે. આ પરિવારમાં આ 3 વસ્તુ છે. મારો કહેવાનો અર્થ એ છે. મારે મેઘાણીની 1-2 વાતો આપણે કરવી છે, સમય મર્યાદાને પણ ધ્યાનમાં રાખવી છે. પણ મને અમારો લાડકો ભાણેજ છે ને રોહિતભાઈ, સ્ટેરિંગ મને કે મામા મારા હાથમાં છે. મેં કીધું વાંધો નહીં, પણ બ્રેક તો મારા હાથમાં છે ને. એટલે મારે 2-3 વાતો કરવી છે આપને. આમ તો ખરેખર બહુ સમુદ્રનો વર્ગ છે ને, એટલે બોલવાની મજા આવે ને.